सर्वदा सर्वकार्येषु नास्ति ईशावतिस्तु भगवानुलायतनो अखण्डमङ्गलाकारेण व्याप्तेन चराचर तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलज्ञानमूर्तिः दण्डातीतं गगनसदृशं तत्त्वमस्यादि एकं नित्यं विमलमचलं सर्वाधीशादिभूतं भावातीतं त्रिगुणं द्वैतं सद्गुरो तं नमामि। सद्गुरो गते पिण्ये गदाकाश लेयन्त च महापरे देह पिण्ये तथा देहि लेयन्त च परमात्मा। भाई જેમ પાણીના ગાળા ભર્યા હોય એની અંદર આકાશ દેખાય, પૌધા સુરત દેખાય, તમને તારા દેખાય અને ઘરો ઘણા ફૂટી જાય માટીનો તો પૌધા સુરત તમને તારા આકાશનું કોઈ નુકસાન થતું નથી. એ બે આપણે સેમ છે. એ મહાદેવ છૂટી જાય તો ગભરાવાની જરૂર નથી. તમે નિકાળી છો, અકાળી છો, આ બ્રહ્માંડ નતું, ચૌદા સુરત નતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ નતા, આજે તમે હતા. એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. સત્પુરુષોનો સત્સંગ કરી નિજાત્માની સાક્ષાત્કાર. આ લોકાલોક દૈતભાવમાં પડેલું છે. અદ્વૈત સ્થિતિ જાણતું નથી એટલે જન્મ મરણ જતું નથી. કોઈ જન્મ મરણ ટાળવું હોય તો પ્રગટ સત્પુરુષના સાનિધ્ય વગર આ ટળે એવું નથી. દીવા વગર કદી દીવો થઈ શકતો નથી. બધી સાધન તૈયાર કર્યા હોય પણ પ્રગટ દીવો ના મળે તો સુધી દીવો થતો નથી. એને કદાચ વાવાઝોડું વચ્ચે આવી જાય તો દીવો ના થાય. આ વિષયોનું તૈયારી રાખી હોય તો વાવાઝોડું વચ્ચે ગયા તો દીવો ના થાય. ભાઈ હવા લાગી જાય હમની તો અત્યારે દીવો થાય નહીં. સંપૂર્ણ તૈયારી તો દીવો થઈ જાય. એટલે બહુ મોટું કહેવાય. રામ કૃષ્ણ મહાવીર અલ્લાહ કહીશું આપણા ઘેર દીવો કરવા નહીં આવે. અવતારી પુરુષો હોય તો મોક્ષે જતા રહ્યા, કોઈ દીવો કરવા કોઈ ના આવે. આવા મહાપુરુષો જો સ્વયં સ્વરૂપ હતા એમાં સમર્પણથી થઈ જાય. સમર્પણ છેલ્લી સાધના છે. કોઈ કરવાનું નહીં. નદીઓ જેમ નામ રોગ ગુણ છોડી દઈ કાશી કેદાર હરિદ્વાર જેવો ઘાટ હોય ઋષિ મુનિઓ
सूत्री करता હોય, અભિષેક કરતા હોય, આરતીઓ કરતા હોય, છતાંય એ મોનપણમાં ફસાતી નથી. અંદરથી જાણે છે કે મારા તો અમારા સ્વયંજતી સ્વરૂપનું મળ્યું છે, પ્રજાતિનું નહીં, સ્વજાતિ. પરને નહીં, આ પરનો ગીતનો ગઈને મૂર્ખો તોડે સાથ નથી નિજ આત્માના અનુભવ વિના ખાતામાં ઘણી ખાત ખાત. અનાદિકાળથી આ સૃષ્ટિમાં કોઈ જગ્યાએ લઈને ભોગવવાનું મુક્તિ નથી, થતો હાસ થઈ નથી. ત્યાં જોડનારને જોડ જ નથી. બધા શાસ્ત્રનો સાર તું તને જાણ, બધા સાધનો સાર તું તને જાણ. હજારો સાધન કરીએ તો સાધન કેના કાર્ય કરે છે? કોણ કરે છે? હુંકાર કરે છે? આ તો અહમ કરે છે, અહંકારના કાર્ય. સ્વયંને કોઈ સાધન નહીં હોય, સોનાને ગહવાનું ના હોય તો હવા પિત્તને ગહવા નહીં ગઈ, સોનાને ગહવા જે નુકસાન થાય પડતી. આ ગાંઠમાં બેહવું તો ભાઈ કીધું આ ગાંઠમાં બેહવું પડતું કોણ ભેગું કરવું? તો સોનાનો દાગીનો થતો નથી, કટકી જાય તો ભેગું તો અમુક કરે એટલે પછી દાગીનો થાય. એમાં અહમથી આખા લોક અહમથી ન ભરે. કીડી રીતે બ્રહ્મા અહમથી આપણે બધા એમાં આવી જાય. કોઈમાં સૂક્ષ્મ હોય, કોઈ વધારે ઓછું હોય, પણ અહંકાર છે, અહમ છે એટલે જ આ નભો છે. સ્વયંમાં આવતું નથી. સ્વયંમાં બ્રહ્મ જ છે, સ્વયં આપણો આત્મા જ છે, સ્વયં સચ્ચિદાનંદ સ્વરૂપ છે. હજારો મહાપુરુષો એનો અનુભવ કરી નિર્વાણ જતા રહેશે, સાક્ષાત્કાર કરી. સત્સંગ એટલે સ્વયંનો સાક્ષાત્કાર કરવાનું સાધન. વાતો હોળી ખતી જતા રહેવાનું હોય એટલે આ ફેન્સી રોજ જેવા ભોળે પણ કરવાનું, કપાળ ભરવાનું. એક જણા ઘાસ થઈ ગયો હોય નાખી કાઢી તો મળી જાય તો જીવ ભૂલતો નથી. અને બાળક ઝેર ઝેર કરીને પતરા વગર પતરો તો મોટું ભૂલ ના કરે એનું હોબળ્યું કહેવાય. રોગે રોગ આપી જાય, એક ઘાસ બોલી જાય, અપમાન કરી જાય તો એ આખી જિંદગી યાદ રાખે છે. અહંપૂર્ણ આ અહમને યાદ રાખે. સ્વયંમાં તો કોના પણ ધૂળ પડતો હોય, હું ફૂલ પડતો હોય, હું સ્વયંમાં આવતું નથી. સમજો અહમ છે તો આપણે સત્સંગમાં આવીએ છીએ સ્વયંનું સાક્ષાત્કાર. દેહાભિમાન ગલી તો વિજ્ઞાન તો પરમાત્માની ક્ષેત્ર મનો આદિ તત્વ તત્વ સમાધિ. એક શહેરમાં હિમાલય કહું આપણને સાક્ષાત્કાર છે. હિમાલય કાશી કેદારમાં જો હોય કે આપણે સાક્ષાત્કાર છે તો એક અનાજ નથી. હિમાલયમાં કંઈક જગ્યાએ મળી જાય તો જો સત્પુરુષ મળે, જો દીવો હોય તો દીવો કમ કરી દઈએ. અહમ જાય તો તક કમ થાય, બાકી તો નહીં થાય. બાકી તો ચાર વેદ બનીએ તો એ ગમે દોડનાર દોડનારો કોળી રહી જાય અને અહમ ગજાળો થઈ જાય, ગજાળો થઈ જાય. દોડનારો તો કોળી રહી જાય, અહમ સારા મારી જાય છે. આ સત્સંગ ભજન બધો સાધન હંગાવવાનો સાધન. આપણામાં અતિશયોક્તિ થઈ જાય એ તારવાની છે. હું આણ્યો છું, મોહમ્મદ છું, પટેલ છું, હરિજન છું, સંત છું, મહંત છું, બાપજી છું, આ બધી કોઈ હશે નહીં. પણ નહીં ગુરુએ કોઈ બન્યું જ નથી. એને કા પોણીએ પોણી છે પણ અતિશયોક્તિ સાથે બરફ થઈ જાય. પછી એ બરફના
આ વટોળા કોથળીમાં ગાલીને ઉધા લઈને પાકે કોથળીમાં ગાલે ફૂટ જેડો કરવા એટલે આપણે મહાપુરુષો પછી જપ ને તપ ને યોગા ને કરે પછી મળો ખાવાનું બંધ કરો એ તપસ્યા કરવી પડે અમને ગાવા બીજું કોઈ કરવાનું નથી કોઈ ગાળું બીજું કરવાનું નથી બીજું એને કોઈ ધર્મ ના કહેવાય સ્વયં ગાળું એ સત્પુરુષની કૃપા થઈ જાય ગરી જાય સૂર્યને ક્યાંથી કિરણ મળી જાય પર ઊંડો ઓગળી જાય ઊંડો એક છે કિરણ મળી જાય એવું છે વૈરાગ આવી જાય અંદરથી તો સમજણવા મળે તેને કરી જાય જ્ઞાન આગળ પ્રકટ થાય નહીં જ્ઞાન સદસ્ય પવિત્ર વિગ્રહે તત સ્વયં યોગ સંસિદ્ધે કાલે આત્માની નવીન પોતાના સ્વરૂપ જ્ઞાન સિવાય પવિત્ર કરનાર બીજું કોઈ સાધન નથી અહંકારનું બીજું કોઈ સાધન નથી મારા કહીએ તો એ અમારા બીજે મારા કરું છું છે ભાઈ આ તો અહંકારવાનું સાધન છે કે વધારવાનું કરવું એ હારી વાત કોઈ કંઈ છોડી ના દેતા એ તો મારા પક્ષે બતાવી છે સ્થિર કરવાનું સાધન બનાય સ્થિર થઈ જાય તો મારા પડી જાય તો ખબર ના બોલો આ મને પડી જાય તો ખબર નહીં પડે શબ્દ બોલાય છે કે બોલાય એને ખબર પડે મનસો પ્રતિશુદ્ધસ્ય બ્રહ્માકાર તયા સ્થિતિ યા સપના સમાન સપન શ્વાસો છૂટી જાય ચપ્પાનું છૂટી જાય શ્વાસ ચાલે છે ન ચાલે એ ખબર ના પડે વર્તી વજન કરતી થઈ જાય એટલે વર્તીએ જ્યારે પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય તો કોઈ બ્રહ્મ સિવાય બીજું શું છે હોના દાગીનામાં હોના સિવાય શું છે પાણીના તારામાં પાણી સિવાય શું છે અગ્નિના ભડકામાં અગ્નિ સિવાય છે હું આ બ્રહ્મની સૃષ્ટિમાં બ્રહ્મ સિવાય શું છે આ તો દ્રષ્ટિ દેહમાં થઈ છે એકાદ થઈ છે કામની ક્રોધથી લોભથી મૂળે સર્વદ્રષ્ટિ આત્માનું અનુસંધાન છૂટી છે એટલે જે દ્રષ્ટિ છૂટે નહીં તો સીધી તની જો દ્રષ્ટિ હજારો સાધન કરે તો સુધી જે દ્રષ્ટિ છે તો સુધી પ્રાપ્ત બની જ જાય સંકલ્પ કરે ભાવ કર્મ કરે બની જ છૂટવા પડી જાય કેસમાં કાગળ ગાલે જે હોય સપોઝ કપાઈ જાય તો કાગળ હોય તારો નથી જાય ફટાફટ થઈ કારણ કે આ પેટ છે અંદર સંકલ્પ એકલપ સહેજ પણ સંકલ્પ એકલપ થાય એટલે પ્રાપ્ત બની જાય હવે એ પ્રાપ્ત પુણ્ય અને પાપ શુભ અશુભથી બને છે પુણ્યશાળી છે એ આ વૈભવમાં આ સંસારમાં સુખી માયા છે જેને પાપ કરે છે એ આ સંસારમાં દુઃખી 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 જો જુઓ તો દુઃખી આવે જે સકલ વિકલ્પની પર સ્વયં સ્વરૂપમાં આરૂઢ છે એટલે પરમ પરમાત્મા છે તેના દર્શન કરીએ તો આંખો બંધ કરવી બંધ થઈ જાવ બંધ થઈ જાવ પોઈન્ટ થઈ જાય લંકારા બંધ થઈ જાય લંકારા કારણ એ સ્વયં સ્વરૂપમાં આરૂઢ છે સત્પુરુષની હોય તો લંકારા ના કરે મય સંકલ્પ વિકલ્પ થાય માર નિશાની છે મન સંકારા કરે મન ઉછુને સુધાર સંકલ્પ વિકલ્પ કરે એના સંકારા આંખ ઉપર આવે કામિની આંખમાં કામ તરી આવે છે લોભીની આંખમાં લોભ તરી આવે છે ક્રોધીની આંખમાં ક્રોધ તરી આવે છે જ્ઞાનીની આંખો પરમાત્મા તરી આવે છે જોવાની કળા મળી જોઈએ એક તો પરમાત્મા છે કઈ બીજું જુઓ જ નહીં સોનેના કે દાગીના લઈ દો
કે આ દાગીના વેચવાના નહીં, પણ ગાંઠના જોવા જ સોનું કેટલું સુંદર છે એ જોઈએ. ગાંઠ દ્રષ્ટિ જ નથી. વાસુદે હત્યાથી આત્મા દેશમાં, એટલે અનાદિકાળથી એ આત્મા સાધન કરીએ છીએ. આ 80 વર્ષ સાધન હોની નોટ હોય તો તરત ઓળખાઈ જવાય, 1000ની ઓળખી જાય, 500ની ઓળખી જાય, રૂપિયાની ઓળખી જાય, એક ફરક ઓળખાઈ જાય. રોજ બધું પૂછવું પડતું, તરત જ ઓળખાઈ જાય. એક છોકરીને સંબંધ કરવાનો હોય, છોકરા છોકરીને જોવા જેવો હોય, આ મોટા મેળાવડા હોય, એની બેન પડી પૂછે કે ભાઈ તારે સંબંધ કરવાનો તો છોકરો હોય આવ્યો છે ભાઈ, શું અટકે છે દેખાતો નથી. તો ત્યારે દ્રષ્ટિ પડી જાય ત્યાં કઈ જગ્યાએ 5 છોકરા થાય એમાં લાભ થવાનો મારે સંબંધ કરવાનો. એક જ વખત જોયો થતો હોય ને નક્કી થઈ જાય કે આ છોકરા હાથ સંબંધ કરો. આ તો હાઈ એચિવમેન્ટની જે સાધન કરીએ છીએ હું કરીએ છીએ, અહમ પૂછીએ છીએ, હાથું સાધન કર્યું. છોકરી જપ કરવા દે, તપ કરવા દે કે હું કરવા દે, કેટલી દ્રષ્ટિ બેસી જઈ, હટ નહીં બેસી જાય. આપણે સ્વરૂપો દ્રષ્ટિ બેસતી નથી. મનનો રોગ સમય અંદર રાગ રોગ રોગમાં અંતકરણ હોય ઉદરો ઝટ મીટની જાય, સર્વે લાગે સૂઝવા મહામંડળ. આયના આગળ જઈને જોઈ લો, જેવો હોય તરત કહી દે. રાધા આવે, રોણી આવે, હરણ્યો આવે, બધોન્યો આવે, જે આવે, કોઈથી રાગ નહીં, દેશ નહીં, કશું નહીં, સતો બધો પ્રતિકાર છે. એ જોવા તો જઈએ છે, પણ આપણે શું જોઈએ છે? આ સ્વર માટીનો દેહ જોઈએ છે. જોનારા જોતા આ ગુણ જુઓ છે, આ દસ્યો ગુણ જુઓ છે. આ દસ્યોનો પારે કોણ કર્યો છે? આ દસ્યો તો દેખાય છે, પણ આ દસ્યોની પાર દ્રષ્ટા છે, એનો જ્ઞાની જુઓ છે. યાદ નથી થતું, દસ્યો નથી થતો. ફોટો વેપારી ફોડ જ જુઓ, કોથળ થતું. હજારો દાણામાં હોય ભરવાને જતો ખબર પડી જાય કે આ તો બધી પ્રોડક્ટ સાંભળો. પછી એક શક્તિ લાઈને પોણી નાખો, પોણીમાં કોથરામાં એક જ શક્તિ લાવો તો આખો ગ્લાસ મીઠો મીઠો કરી નાખે. કોથરો નાખે મેળ પડો નહીં તો પણ એક કોથરો તો લાઈ દબાડો તો મેઠું ના થાય. આ કોથરા શરીરોથી એકલો બ્રહ્મણ છે, એકલો બ્રહ્મ. આખા બ્રહ્માંડમાં ઉત્પત્તિ ન થઈ જાય. પોણીમાં પડી જાય, ઝઘડો થાય, સગુતા પોતા એ નિર્ભર થઈ જાય. આનંદ થઈ આપણને બઢતી આવવા ઉપર 5 ફૂટ ઉસારા મારે. જબ તો નદી મટી ગઈ, હાથમાંથી નદા ગંગા મટી ગઈ તો સ્વયં સ્વરૂપે દરિયો થઈ ગયો. કદી તૂટું નહીં, આવું નહીં, જવું નહીં, અગાધ પત્યાત્મ થઈ ગયું. દેહાભિમાન ગલી તો વિજ્ઞાન તો પરમાત્મા છે જ આપણા ભીતરમાં આત્મા છે. છતો આપણે ઠાલો આપણું ઠાલા થોડું ક્યારે જ આપણા સત્પુરુષ મળીને ભાઈ જોઈન્ટ મારી દે. જેમાં આપણે જોઈન્ટ માર્યો છે, બધા પંખા પડે, લાઈટો પડે, તો હજી જોઈન્ટ ચૂકી જાય તો બધું અંધાવ, કોઈ કશું ના થાય. એમાં આપણી ભીતરમાં અલગનો પ્રવાહ વહી ગયો છે. સત્પુરુષ શું કરે છે? કોઈ એ આપણું લક્ષ્ય આપણા નિજાનંદ સ્વરૂપમાં જોડ બેઠાય. ત્યારે શિકારી આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ થઈ જાઓ, અખંડ બ્રહ્મ સ્વરૂપ છો. કોઈ કાર નહીં ગુસ્સે લઈ જાય. બાકી ઊંધું છો તો ઊંધીને ઘેર લઈ જાઓ તો ગમે તેટલા ગાંઠ હોય ગાંઠ નાખે તો ઊંધું ચાલે. ગમે તેટલા ગાંઠ હોય બધા ઓગાળી નાખે. પણ સોનું શું થાય તો શિકારી છે.
કદી કાટ લાગતો જ નથી. એમ જન્મ મરણ આપણા બીજાના સ્વરૂપ ના હોય. આ તો દેહને લઈને સંકલ્પ વિકલ્પ કરીને કર્મની લોહી ઊભી કરી છે. એ કર્મ ભોગવવા કાઢી કાયા મળી. પરમાત્માને ખૂબ પ્રાર્થના કરો, સત્પુરુષને પ્રાર્થના કરો કે આ દ્વેષ સારું છૂટ, કયા પાપથી વળગી છે, કયા પાપથી આ દેહ હત્યા સારું છે. ફોનમાં નથી પેટું, સોનામાં કશું હોય તને અને આ નથી પેટું છે. ના ભાઈ મિથ્યા દૃષ્ટિ ખોટી નથી, ચાપ ખોટી નથી. નસી દૃષ્ટિ દોષથી ભાષો આ સંસાર સપનું ટાળવા કરો કરો નિજ આત્માનો વિચાર. તેથી આપણે આપણને જોડ્યા જ નથી, આપણે આપણામાં ઠર્યા જ નથી. તો હવે કલાક પણ રગડે છે. આ તો રામકૃષ્ણ મહાવીરા તો ભાઈ સ્વરૂપનું સંધાન ના કર્યા. પ્રકટ સત્પુરુષ મળે તો એ વખત તેના પ્રકટ કર્યા. આવો સૂર્ય જગતનો પ્રકટ ઉદ્યોગનો ઉદાહરણ તમે ના પડે. લોકાલોક પાકિસ્તાન, રશિયા, જાપાન, અમેરિકા બધાનો પ્રકાશ એક જ સૂર્ય પર. આ પ્રમાણ હોય છે અમેરિકામાં, પાકિસ્તાનમાં છે, રશિયામાં. આ ધરતી બધાએ છે. આ આત્મા સર્વજ્ઞ પરમાત્મા છે. છતાંય આપણને અનુભૂતિ નથી થતી. બોલના ભાઈ પણ છીએ એટલે અનુભૂતિ ના થાય. ના સમજાય અંદર પ્રિય લાગે છે. ઘર કાઢી દીધું અંધાપ સૂર્ય જોવા ઘોડ પાનાવા લપકી નેસે જતો એના જોઈ જતું નથી. અંધારું જોયું છે. એમાં આપણને આપણા સ્વયં તરફ દ્રષ્ટિ નથી કરી. 24 કલાક જે થઈ રખડ્યા, મન બુદ્ધિ ઇન્દ્રિયો રખડ્યા, વ્યવહારમાં રખડ્યા, અહમની પેલી પાર સ્વયં બધું ભરેલું છે. જેમ ચોખા પાણીનો ઓજ પડેલો હોય, એક મેલું પાણી હોય અને એમાં જાત જાતના રંગ નાખેલા હોય. જેમ પેલું રંગના લીધે પીવા જતા રહે ક્યાં સફળ હારો મેલો સહિત ખબર નથી. આ તો એટલો મલકનો મહેરવાન ગતવાન છે. એક બાજુ નિર્ગુણ છે, એક બાજુ અહંકાર છે, એક બાજુ નિર્વિકાર છે, એક બાજુ આકાર છે. આ નિર્વિગુણ નિર્ગુણ એ આપણું સ્વરૂપ છે. આ અહંકાર એ જગતનું સ્વરૂપ છે. 24 કલાકે બેનું પાણી પી કરી ગટરનું. અત્યારે ટોફણ અઠવાડિયા હોય ટોફણ પણ પી કરીએ ગયું સાફ કરી ગયેલો નાખે. પણ પ્રકટ કોઈ સત્પુરુષ મળે તો ટોકાનું પણ નહીં આવે. એ તો નવાને આપવા તો ટોકાનું પાણી નહીં, શાસ્ત્રો નહીં. એ તો મહાપુરુષોનું શાસ્ત્ર હોય એટલે સ્વયંમાં દવાની માહિતી હોય. સ્વયંની માહિતી સામ્રાજ્ય 20 કિલોમીટર થાય માહિતી બતાવે. कोई आया है, रायगढ़ आए हैं, साम्राज्य है, माहिती है. ये माहिती આપણે લેવાની હોય એ સામ્રાજ્ય આવી જાય. સામ્રાજ્ય રોડ પર બેસી ગયા, એ સામ્રાજ્ય આવી ગયું તો અહીંયા ચૂપચાપ અહંકાર રહી જાય. તો સ્વયંનો સાક્ષાત્કાર પછી સાધન છૂટી જાય, રોડ છૂટી જાય, મોમારું છૂટી જાય, કશું જ રસ કોઈ રસ. આત્મા થાય, પરમાત્મા થઈ જાય પછી શું કરવાનું રસ? પછી હું તું જુદું પાછું ચો પછી તો શુભ કર્મો કરવા જતો પાછું
શુભ ને અશુભ એમાં કહી જાય. કરત હોય કરતા પણ ના બિલકુલ જરાય કરતા પણ ના આવે એ વિજ્ઞાન કહેવાય. કરતા પણ આવે તો જીવ દશા કહેવાય. જો કરતા પણ આવી જાય એ જીવ દશા છે. એ શુભ ને અશુભ બે કરે. સત્પુરુષ તો અશુભ ના કરે પણ શુભ કરે તો એ કરતા પણ આવે એટલે શુદ્ધ પરમાત્મા ના કહેવાય. એ અવતારી પુરુષ કહેવાય. બ્રહ્મ ભરવું હોય તો શુભ ને અશુભ બે ને તો કરતા પણ છૂટી જાય, નિષ્કામ થઈ જાય, ત્યાંથી છૂટી જાય. અને સ્વયં સ્વરૂપ સિવાય પરમાત્મા છે. બધું પરમાત્મા થઈ બધા પરમાત્મા જોતો બીજું શું જોવાનું છે? પરનો રાગ છૂટી જાય એટલે પરમાત્મા દેખાય. ઘાટનો રાગ જતો એટલે સોંદું દેખાય. ઘાટનો રાગ છે એટલે સોનાની ખબર નહીં પડે. બકરી લાવો, દોડીઓ લાવો, વેટી લાવો તો ઘાટનો રાગ છે. સોનામાં ઘાટ ફાટ કશું જોવાનું ના હોય. સોનું સોનું છે એ ભ્રમ જ છે. એને હું તું કહેવાય ને વ્યવહારમાં કહેવાય નથી. બાકી પાણીમાં ગળામાં જુદા ગલાસ પડી લઈએ એટલે બીજો ગલાસ કહેવાય. 10 ગળા પડીએ તો 10 કહેવાય. પાણીમાં સંખ્યા આવતી જ નથી. 1 2 3 આવતું જ નથી. બધામાં પાણી જ છે. ગતે બિંદે કરતા કાચન દેવ માફ કરે. એમાં કઈ કરવાનું આવતું નથી. તો ભાઈ તો આગળનો સોખો થવામાં જેટલી વાર પોતરું જતું એટલી વાર તો આગળ પડતી પોતરું જતું રહ્યું એટલી વારમાં કોઈ નામ જ ચોખ્ખું પાડ જતું હવે કેવું નામ પડે છે ચોખ્ખો કર્યું પોતરું જતું. એમ આપણે પોતરું નથી. આપણે ચોખ્ખા છીએ. ચોખ્ખો આત્મા છીએ, શુદ્ધાત્મા છીએ. આ તો કર્મની વર્ગના છે. કર્મની વર્ગ છે. કલાકાર હોય તો રાજાનો વેર પહેરીને આવે, રોણીનો પહેરીને આવે. રાજીને ઘેરાઈ જાય એ તો વે છે. રાજા સર થવાય છે એનું પુણ્ય વધે છે એટલે થાય છે. નરકે કેમ જાય છે? પાપ વધી જાય છે એટલે જાય છે. પણ આપણો આત્મા રાજા નથી, રોણ્ય નથી, ધનાઢ્ય નથી, ગરીબ નથી. આ એની બરોબર કર્યો કોઈ શહેનશાહ નથી, સમ્રાટ નથી. એની અધોડ છે. એ અપૂર્વ છે. કોઈ કાર્ય ભૂતકાળમાં ભવિષ્યકાળમાં એવું બધું મળવાનું નથી. તે અપૂર્વ કહેવાય. કોઈ કાર્યની જોડો આવવાની અજોડ કહેવાય. એવું પદ લઈને આપણે પામર થઈ કહી છે એના ધર્મ સ્વીકારીને મરવાવાળા, જન્મવાળા, યાદી વ્યાધિ ઉપાધિવાળા કેટલા દુઃખી. આ દેહનો ધર્મ છે. આપણું તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આનંદ, પરમાનંદ, નિજાનંદ, સહજાનંદ. આપણા સ્વરૂપમાં આનંદ થવું શબ્દો નથી કરવા જેવા. શબ્દોથી ઇતિહાસ થાય થાય. શબ્દાર્થી, અક્ષરાર્થી એ સ્થિતિમાં મનસો વખતે શૂન્ય છે. મન કોઈ કાર્ય વિચારવા હોય તો વાણી બોલે. ભાઈ સંકલ્પ વિકલ્પ કરીએ મનને શું લઈએ મનની વાત પર પડે. આમાં મનના આત્માના મન હોય જ નહીં. એ તો અમન છે. આપણું સ્વરૂપ અમન છે. બુદ્ધિ નથી. એ તો બહુ છે. બુદ્ધિ તો રાગ દેશ કરે, વાવા કરે, સુખ દુઃખ કરે, લાભ હાનિ કરે.
આપણું સ્વરૂપ બૌદ્ધ સ્વરૂપ છે. ભગવાન બૌદ્ધનું સ્વરૂપ હતું એ જ સ્વરૂપ આપણું છે. પણ આપણે દેહભાવમાં આવ્યા તો સૂક્ષ્મ કારણના વણાઈ ગયા એટલે આપણા સ્વરૂપ ભૂલ્યા. આપણા સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો એક નવસત છે. એના આપણો માનવ તને સફળ થઈ ગયા. ભલે તે સતો જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનના જન્મો કેવી વિચાર કેવી અદભુત દશા તે સતો જેની દશા એના અંતરની માલ આપણે ખબર પડે કેવી ઊંચી દશા કેવી હતી. આખા બ્રહ્માંડમાં શહેનશાહ બાદશાહ બ્રહ્મથી માલતો હોય એ દશા કેવી હોય. નામ રૂપ ગુણ વરણ જાતિ અજાતિ સ્ત્રી પુરુષનો ભેદની ચૂકી ગયો હોય. ભાઈ જ્ઞાનીની દ્રષ્ટિ એવી હોય કે સ્ત્રી પુરુષના ભાવમાં ના હોય ભાવાતીત હોય. એની દ્રષ્ટિ પરમાત્મા જુઓ નહીં કાળા દોરો સ્વપ્ન જુઓ એની દ્રષ્ટિ જ પકડી જાય. જેમ સોનીની દ્રષ્ટિ જ સોના પડી જાય છે. જ્ઞાનની દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં જુદી થાય. તેથી આ ભાવ આવત વિદ્યા દેવમ ભય ભવે જ્યાં સુધી દૈત ભાવ છે ત્યાં તો ભય 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 ભય. રામકૃષ્ણ મહાવીરને યુદ્ધ કરવા પડ્યો. એ તો અવતારી પુરુષો હતા છતાં એમના કેવો તો યુદ્ધ કરવો પડ્યો. એનાથી આપણે યુદ્ધ કરવાનો છે એનાથી કામથી ક્રોધથી લોભથી એ આપણા પર શરીર ના દે. ત્યાં પંચ વિષય વાળો રાવણ 5 માથા વાળો 20 માથા 10-20 માથા વાળો એ આપણી સીતાને હરી ગયો છે. બધાની શાંતિ રૂપી સીતા આ રાવણ હરી ગયો. मैं स्वयं राम प्रकट है तो कहता मदद करते स्वयं राम देवानो नहीं अयोध्यावानो नहीं आखा ब्रह्मांड में व्यापक है. આપણે જેને રામ રામ કીધી કે તમે રામ છો ને બે રામ છે રામ માય થઈ જાય વાણીમાં બીજો નામ આવે જ નહીં. કોઈ કૃત્રિમ વસ્તુમાં આવે જ નહીં. એમ સર્વભૂતેષુ આત્માની સર્વભૂતેષુ આત્માની એવૃત્તાત્મા સર્વતૈ સમાન. એવી આત્માદશામાં આપણે વ્યાપ્ત કરીએ એને સત્ય કહેવાય. આપણને કેવા મહાપુરુષ મળ્યા અજોડ કહેવાય. હવે જેને મજા આવે ખબર પડે તો તે જોઈને આવ્યા હોય તો હું નહીં પડે. ઘાટ જોયા હોય વરણ જોયું હોય તો ના મેળ પડે. સ્વરૂપ દ્રષ્ટિ સત્પુરુષને જોઈ એની સ્વરૂપ દ્રષ્ટિ અંતરની ધારા જોઈ. ધારા કે કઈ જગ્યાએ છે મન બુદ્ધિથી પર સ્વયં સ્વરૂપમાં હરણ કરતું હોય એ તો દેહાથી દેદાર કહેવાય. એ સત્પુરુષ કહેવાય. એના દર્શન થતા નામ થઈ દે નામ થઈ દે પાપ પડી જાય. સૂર્યનું દર્શન થતા અંધારું ભાગી જાય જોવાય ના રહે કોઈ કાલે ના રહે. એક સત્પુરુષોનો કોટી કોટી નમસ્કાર. એવા સત્પુરુષો મળે આપણને કે ઘણા જન્મોની ભૂલ કરી ગઈ. એક આ તો કરતા તો કાઠું પામશે આ જવું માટે કાઠું પામશે. આવા સત્પુરુષ સિવાય આ રોગ જાય નહીં. કોઈ જગ્યાએ ફસાઈ ગયા હોય નહીં તો એ મનદસ્તરી બગાડવા જેવું નહીં. વાડામાં કહેવું નહીં. ગમે તે હોય વાડાઓને કહેવું. જ્ઞાનીના માર્ગમાં વાડો ના હોય. નથી વાડામાં વસે ગાય ભેંસ ને ઘેટો વાડ વાડે ના વસે એ નિર્ભય ખરે પડે કહેલો. એ તો નિર્ભય હોય બાદશાહી હોય. એટલે કોઈ વાડા પહેવો નહીં. જ્ઞાની પુરુષ મળે તો મોથવા દેવું 10 પાવ થઈ જાય. પણ કાપી નાખવું નથી તો સમર્પણ તરત નશાઈ જાય.
જીવન ઘી બે બળવા મોડે તરત જીવ તૈયારી જોઈએ ચોખ્ખો જીવો દિવેટે બળવા માંગે અને ઘીએ બળી જવા માંગે મૂળમાં બળવા જો એટલે તરત જીવ પછી કદી અંધારું પાપા આવવા ખૂબ એવા સ્વરૂપ મોડીએ કોઈ એક પાટલા પોણની હોય તો બીજામાં પીવાય એક ડાક્ટરથી રોગ ન કરતો હોય અને રોગ ન પકડાતો હોય તો બીજા ડાક્ટર પાસે જતા એ આ તો નથી કરાવે ભૈયા બાબા સાઈડ બહેને મળીએ એવું નતું કરું એમના મોટા કરાશ રોજ મળી ગયા વગર દીધા આમ પોણ હોય પાડો અમારી પોણ લઈને નથી ખેતી કરતા એવો મળી જાય પછી ભરવાનું ગુરુદાસા સાહેબ તો આવી ગુરુ કર્યા છતાં ગુરુ એક જ હોય પણ દેહ ભાવની રક્ષા બીજું લાગે આપણને આખા બ્રહ્માંડમાં જે બ્રહ્મ પ્રકટ થયો એ ભરપૂર જ છે દેહ ગુરુ કહેવાય ને દેહ કદી ભગવાન થાય ને કે રામકૃષ્ણમાં આવી મળ્યા ના હોય બાલકૃષ્ણ ના હોય મય ચેતન પરમાત્મા છે એ ગુરુ છે એ પરમાત્મા છે જો પ્રકટ થયો જીવ કરાય જાતે ન જોઈએ સંત કી સંત નિરંજન દેવ કહે તમ શુદ્ધ ભાવથી કરીએ સંત ભાઈ ટાઈમ ભેજ્યું છે તે મારી વાણીને વિનય આપું છું ક્ષમા કરજો અમે બધા ખૂબ ખૂબ નમસ્કાર કોટી કોટી નમસ્કાર ખૂબ નમસ્કાર.